સમાચારમાં આગળ વધીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંની એમ્સ હોસ્પિટલ રાજકોટના પરાપીપળિયા ગામે નવનિર્માણ પામી છે। ત્યારે 25 ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે આઈપીડીનું લોકાર્પણ થઈ શકે છે। તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે એમ્સ દર્દીઓને સારામાં સારી સારવાર અપાવવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્દીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સારવાર માટે ધક્કા ન ખાવા પડે। ગુજરાતની પહેલી એમ્સ રાજકોટમાં આકાર લઈ રહી છે, જેમાં હાલ ઓપીડી સેવા છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે। ત્યારે આ અંગે એમ્સ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓએ પણ કહ્યું હતું કે રાજકોટ એમ્સ હોસ્પિટલમાં નજીવા દરે વિદેશ જેવી સારવાર મળી રહી છે। એટલું જ નહીં, દર્દીઓ સાથે સ્ટાફનું સારું વર્તન અને સારી સુવિધાઓ મળી રહી છે। આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થવાની છે। આઈપીડી ઇન્ડોર સેવા શરૂ થતાં દર્દીઓને ખૂબ જ ફાયદો થવાનો છે।